મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીએમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પોલીસ જે કોન્સ્ટેબલની પરીક્ષા આવે છે તેમાં રીઝનિંગમાં એ ગુણમાં દિશા અને અંતરના દાખલા પૂછાય છે. તેના માટે આજે આપણે 5 દાખલાઓનું સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષા છે એમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે એક્ઝામ્પલ ગણીશું. તેમાં એક્ઝામ્પલ એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, પછી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર જાય છે. તે ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે. તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે. તો હવે તે કઈ દિશામાં ચાલે છે? અહીં 4 ઓપ્શન આપેલા છે. એ પશ્ચિમ, બી પૂર્વ, સી ઉત્તર, ડી દક્ષિણ. તો દિશા અને અંતરના જ્યારે પણ આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે ત્યારે સૌપ્રથમ આપણે 4 દિશાઓ દોરવાની હોય છે. આ રીતે મિત્રો એ 4 દિશા. તો સૌપ્રથમ ઉપરની બાજુ ઉત્તર દિશા, તેની સામે દક્ષિણ. હવે જે જમણી બાજુ છે તેમાં પૂર્વ બાજુ અને ડાબી બાજુ પશ્ચિમ બાજુ. આ રીતે આપણે 4 દિશા બતાવવાની છે. હવે જેમ રકમ આપણે વાંચીશું એ રીતે આપણે અહીં કોઈ વ્યક્તિ આ સ્થાને ઊભો છે. હવે એ વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. ધારો કે તે અહીં આટલું 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. પછી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર જાય છે. હવે જો તે ઉત્તર દિશા તરફ જતો હોય તો એની ડાબી બાજુ પશ્ચિમ દિશા તરફ થશે. તો પશ્ચિમ દિશા તરફ ડાબી બાજુ 2 કિલોમીટર જાય છે. આ થશે 2 કિલોમીટર. આગળ જોઈશું તો તે ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે. હવે તેનું મુખ પશ્ચિમ દિશામાં છે તો એની ડાબી બાજુ દક્ષિણ દિશા તરફ થશે. તો એ ડાબી બાજુ વળી જાય અને 3 કિલોમીટર ચાલે છે એટલે 3 કિલોમીટર અહીં આટલે આવશે. તે જમણી બાજુ વળીને, હવે અહીંથી તે જમણી બાજુ વળે અને સીધો ચાલે છે. જો તેનું મુખ દક્ષિણ દિશામાં હોય તો તેની જમણી બાજુ અહીં પશ્ચિમ દિશા તરફ થશે અને તે સીધો ચાલે છે. હવે તે પશ્ચિમ દિશા તરફ ચાલે છે. તો એ પૂછ્યું, અહીં આપણને માંગ્યું છે કે હવે તે કઈ દિશા તરફ ચાલે છે? તો મિત્રો હવે તે પશ્ચિમ દિશા તરફ ચાલે છે. તો સાચો જવાબ આવશે એ પશ્ચિમ. એક્ઝામ્પલ 2, એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિલોમીટર મુસાફરી કરે છે. ત્યાંથી 12 કિલોમીટર પૂર્વ તરફ જાય છે. ત્યાંથી 12 કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે. ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે. તે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે? 4 ઓપ્શન આપેલા છે. એ 10 કિલોમીટર, બી 18 કિલોમીટર, સી 8 કિલોમીટર કે ડી 12 કિલોમીટર. તો મિત્રો જ્યારે પણ આ રીતના દાખલા પૂછાતા હોય છે ત્યારે સૌપ્રથમ આપણે દિશા દોરીશું. ઉપરની બાજુ ઉત્તર દિશા, તેની સામે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ રીતે દિશા દોરીશું. હવે મિત્રો આપણે રકમ વાંચીશું. એક વ્યક્તિ, ધારો કે કોઈ એક વ્યક્તિ અહીં આટલે ઊભો છે. તે ઉત્તર તરફ 10 કિલોમીટર મુસાફરી કરે છે. એટલે ધારો કે આ 10 કિલોમીટર ઉત્તર તરફ મુસાફરી કરે છે, 10 કિલોમીટર. ત્યાંથી તે 12 કિલોમીટર પૂર્વ તરફ જાય છે. હવે પૂર્વ દિશા તરફ હોય, ધારો કે આટલો 12 કિલોમીટર. 12 કિલોમીટર પૂર્વ દિશા તરફ જાય છે. ત્યાંથી તે 12 કિલોમીટર પશ્ચિમ દિશા તરફ જાય છે. હવે તે 12 કિલોમીટર પશ્ચિમ દિશા તરફ જાય છે. પશ્ચિમ દિશા એટલે અહીં પાછા તે અહીં જ્યાં હશે ત્યાં ને ત્યાં પાછો આવી જશે. ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે. હવે તે જ્યાં હતો પહેલા ત્યાં આવી ગયા. હવે ત્યાંથી તે 18 કિલોમીટર દક્ષિણ દિશામાં જાય છે. એટલે 10, અહીં 10 એટલે પ્રારંભિક સ્થાન ઉપર આવી જશે અને બીજા 8 કિલોમીટર એટલે આ ટોટલ થશે 18 કિલોમીટર. 18 કિલોમીટર તે અહીં અત્યારે અહીંયા છે. તો તે પોતાના આરંભિક બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે? તો મિત્રો તેનું પ્રારંભિક બિંદુ અહીં છે અને અહીં અત્યારે તે આ સ્થાને છે. તો મિત્રો સૌપ્રથમ આપણે 18
એમાંથી 10 બાદ કરીશું તો 18 માંથી આટલું અંતર 10 બાદ કરીશું તો જવાબ આવશે 8. તો આ જે અંતર હશે તે 8 કિલોમીટર હશે. તો જવાબ આવશે સી, 8 કિલોમીટર હશે. 3 રકમ જોઈશું તો અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી જમણે વળે 40 મીટર ચાલે છે. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. આરંભિક બિંદુથી હવે તેનું મુખ કઈ દિશામાં હશે? તો મિત્રો સૌપ્રથમ અહીં આપણે 4 દિશાઓ બતાવીશું. ઉપરની બાજુ ઉત્તર દિશા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે રકમ વાંચીશું. અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી તો તે પૂર્વ બાજુ 30 મીટર ચાલે છે. ધારો કે આ 30 મીટર. જમણે વળે 40 મીટર ચાલે છે. હવે જો તે પૂર્વ દિશા તરફ ચાલતો હોય તો તેને જમણી બાજુ દક્ષિણ દિશા તરફ થાય તો તે દક્ષિણ દિશા તરફ એટલે કે જમણી બાજુ વળે 40 મીટર ચાલે છે. આ 40 મીટર થશે, આ 30 મીટર. પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે. તો મિત્રો અહીં તે દક્ષિણ દિશા તરફ એનું મુખ છે તો એની ડાબી બાજુ આ બાજુ થશે પૂર્વ દિશા તરફ. તો ડાબી બાજુ 30 મીટર ચાલે છે. તો અત્યારે અહીં અમિત અહીંયા છે તો તેનું પ્રારંભિક બિંદુથી હવે એનું મુખ કઈ દિશામાં હશે? તો પ્રારંભિક બિંદુ અહીં છે, અત્યારે તે અહીં છે તો તેનું મુખ પૂર્વ અને દક્ષિણ દિશા વચ્ચે હશે. તો જવાબ આવશે 2 દક્ષિણ પૂર્વ, એ બંને દિશા વચ્ચે અત્યારે એનો મુખ છે. 4 સાગર પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 10 કિલોમીટર ચાલે છે. ત્યાર પછી તે ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ તે પશ્ચિમ દિશામાં 10 કિલોમીટર ચાલે છે. તો હવે તે પોતાના ઘરેથી કેટલા કિલોમીટર દૂર હશે? અહીં 4 ઓપ્શન આપેલા છે. એ 15 કિલોમીટર, બી 5 કિલોમીટર, સી 10 કિલોમીટર, ડી 25 કિલોમીટર. તો મિત્રો સૌપ્રથમ આપણે 4 દિશાઓ દોરીશું. તો 4 દિશાઓ ઉપરની બાજુ આપણે ઉત્તર બતાવીશું, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. હવે રકમ વાંચીશું. સાગર પોતાના ઘરેથી, ધારો કે સાગરનું ઘર અહીં છે, સાગર પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 10 કિલોમીટર ચાલે છે. તો એ પૂર્વ દિશામાં તે 10 કિલોમીટર ચાલે છે. ત્યાર પછી તે ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે. તો એ ઉત્તર દિશા તરફ થશે એટલે ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ તે પશ્ચિમ દિશામાં 10 કિલોમીટર ચાલે છે. તો પશ્ચિમ દિશા આ બાજુ થશે એટલે તે અહીંથી આ પશ્ચિમ દિશા તરફ 10 કિલોમીટર એટલે આ 10 હતું એટલે આ પણ 10 થશે. 10 કિલોમીટર ચાલે છે. તો હવે તે પોતાના ઘરેથી કેટલા કિલોમીટર દૂર હશે? તો મિત્રો સાગરનું ઘર અહીં છે, અત્યારે તે અહીં છે. તો મિત્રો આ 5 કિલોમીટર હોય તો આ પણ કેટલું થશે? 5 કિલોમીટર થશે. આ પણ 5 કિલોમીટર થશે. તો સાગર પોતાના ઘરેથી અત્યારે તે 5 કિલોમીટર દૂર હશે એટલે જવાબ આવશે 2. તો મિત્રો આ રીતે પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા આવે છે તેમાં દિશા અને અંતરનો એક એક્ઝામ્પલ પૂછાય છે. તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આ ઉપરાંત રિઝનિંગના બીજા પણ કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાઈ શકે એવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.